જેતપુરમાં ભૂકંપને લઈને જિલ્લા શિક્ષણાધિકારી સાથે ટેલિફોનિક વાતચીત। ભૂકંપને કારણે શાળાઓમાં સ્થાનિક કક્ષાએ રજા બાબતે નિર્ણય કરી શકાશે। સ્કૂલના 2 અથવા 3 માળના બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડવા, સ્કૂલના ભયજનક બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને નહીં બેસાડવા સૂચન અપાયું છે। વધુ ભયજનક લાગતું હોય તો વિદ્યાર્થીઓને રજા આપવા પણ સૂચના। તો વિદ્યાર્થીઓની સુરક્ષા લઈને અત્યારે વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે। 2-3 માળની જે બિલ્ડિંગ હોય છે ત્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ નહીં પરંતુ ખુલ્લા મેદાનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે। આ સાથે જ જો ભૂકંપને કારણે શાળાઓમાં સ્થાનિક કક્ષાએ રજા પણ જારી કરી શકાય છે, કેમ કે અત્યારે જે રીતે ટૂંકા ગાળામાં એટલે કે 12 કલાકમાં 8 ભૂકંપના આંચકા સૌરાષ્ટ્રમાં અનુભવાયા છે, જેને લઈને જેતપુરમાં જિલ્લા શિક્ષણાધિકારીએ આ સૂચનો અત્યારે કર્યા છે। ભૂકંપને કારણે શાળાઓમાં સ્થાનિક કક્ષાએ રજા બાબતે પણ હવે આગામી દિવસોમાં નિર્ણય લઈ શકાય છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે। તો સાથે જ સ્કૂલના ભયજનક બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને નહીં બેસાડવાનું પણ અત્યારે સૂચન કરવામાં આવ્યું છે। તો આગામી દિવસોમાં વધુ સ્થિતિ ખરાબ જણાશે તો વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રજાનું પણ એલાન થઈ શકે છે। સ્કૂલના ભયજનક બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અભ્યાસ નહીં કરવાનું અત્યારે સૂચન કરવામાં આવ્યું છે। ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરાવવા માટે અત્યારે સૂચન થયું છે, પરંતુ આગામી દિવસોમાં જો ભૂકંપની તીવ્રતા વધુ જણાશે તો શાળાને રજા પણ જારી કરી શકાય છે। હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય નથી લેવામાં આવ્યો, પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને આગામી દિવસોમાં આ નિર્ણય લઈ શકાય છે। સતત ભૂકંપના આંચકાઓને લઈને અત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જેતપુરમાં લોકોમાં ભયનો માહોલ છે। જેતપુરમાં ભૂકંપને લઈને જિલ્લા શિક્ષણાધિકારીએ આ સૂચન કર્યું છે।